એ વાલજીભાઈ, એક ઓળો પતલો હોય પહેલવાન લાવ્યો તો એને તમે નો પાડી કે 51,000 રૂપિયા જીતવાના હતા, ત્યાં ભૂખોડિયો જીતી ગયો. આમાં મારે તમારે શું વખાણ કરવા? હા સરપંચ એ વાત નથી, પથુભાઈ ને પાડી દીધા તો આપણી રેખા તો શા હિસાબમાં? પણ એ બાપા ભૂખડ કાકા જીત્યા કેમ ખબર? કેમ? ભૂખડ કાકા ઓલા પહેલવાન ને ખૂંટ્યો ધક મારે ને એમ ધક મારી પેટમાં ત્યાં આંટી સડી ગઈ, એમાંય સીધો ફાટ પડી ગયો પહેલવાન. હા મારા બેટો જોયો કેવું ઓલા છે ને, ઓલો પહેલવાન તો આમ બળ કરતો હતો પણ મારા બેટા ધક મારી પાડી દીધા. ભૂખડીઓ બાકી કેવું પડે, હવે સાધુ ઘરનો દીકરો છે હારો નાનો. આયો એ લ્યો. એ ગામ આખું તો બળતરા કરે છે, પણ તમે હુકમમાં બળતરા કરો છો. હું કઈ 50 વીઘા નથી જીત્યો, 50,000 રૂપિયા જીત્યો છો. એ પણ આ તો તારી વાત તો કરવી જ પડે ને. હવે પહેલવાન ક્યાં ને તું ક્યાં ઘડીકમાં જીતી ગયો, તમને વિચાર તો આવે જ ને. સાચી વાત ને વાલજીભાઈ? ઘડીકમાં કેમ, સારી નારાવા પછી મેં એને જીત્યો. હા ભાઈ હવે જીત્યો હોય, અને આમ જો ખાવું જોવે, ગામની બળતરા ન કરાય. આપણે આ એલા ખાઈ છી બાપા. હા અને એમાં ક્યાં તારા બાપના પૈસા હતા? એ બાપા હું જાતો આડો પટ બાપા હું તો જાતો જ નહીં હવે કોઈના. અરે ભાઈ હું તો ખોટો કહું છું. અલ્યો સરબત પી ટાઢા પડો. હા એ લાવો લાવો. અને આમ જો સરપંચ, હું તમને શું કહું છું કે હવે છે ને આ તમે એક વર્ષે રાખો છો ને કુસ્તી, એની કરતા 3 મહિના રાખો ને તો અમારી જેવા તો જીતે અને અમારું વરસ આમનો વાયલા કરે. હા હવે 3 મહિના રખાવીશ હો તમ તારે. અને ટાઢો કરજે, બળતરા ન કરતો અને કાંઈક ખાજો. અમારી જો એમ તો રોજ આમાં કાજુ બદામ જેમ શરબત ખાઈને પીવી. બળતરા ન કરતા ટાઢા પડીને ખાજો. હા હું મારા રાજા હારું અને રૂખડ હારું લેતો જાવ. હા જા જા. કેવો હોશિયાર છે મારો બેટો, ઘોડ પર ટાઢું પીવા તો મળ્યું. હાલો બળતરા એની કાંઈ નથી, ટાઢા પડો. હા સકાવો. હે પથુભાઈ હાલો ને ભાઈ, હાલો ને તડકાના ક્યારના હેરાન થઈ તમારી વાકે. આવી ગયો વાલજીભાઈ. એ પથુભાઈ, તમારા વોર્ડમાં વારાખરી ગટર લાઈન ઉભરાવાનો પ્રશ્ન હોય, હું તમે કરો છો એ કઈ ખબર નથી. હવે એ સરપંચ મારું કામ તો છે ને બધો જ હોય છે, પણ માણસો જ કામ એવા કરે તો હું શું કરું? આમ જો ગટરમાં છે નાખી આખી શાકભાજી દૂધી બકાલું બધું જવા દે છે, ગટર લાઈન ઉભરાય નહીં તો શું કરવું? જો આ વારાખરી તમારા પ્રશ્ન આવે છે, આસપાસ હું ને ઘરે હે ને ગટર લાઈનમાં જાળી મેકાઈ દો. આ પ્રશ્ન વારાખરી ઉભો ન થાવ જો મારે. બસ સરપંચ જાળી દેખાય એટલી પ્રશ્ન ઉભો જ નહીં થાય. આ તો હા એમ હું છે કુસ્તીમાં કોણ જીત્યું? હવે કોણ? હું ભૂખડ જીત્યો. તો દર વખતે ઈ જીતે છે ને ગશ કરીને. તો મને ખબર જ હતી કે મારા બનેવી જીત છે એમ. એ તારો બનેવી ગશ કરીને જીત્યો, આમ માથે ખૂંટ્યો કેમ ધક મારે એમ જીત્યો. કઈ બહાદુરી કરીને જીત્યો, પાછો હારી નો થાતી. એ સરપંચ સીધી આંગળીથી ઘી નો નીકળે ને એટલે વાંકી કરવી પડે. એ સરપંચ એની એને લપ કરો, ઈ એના બનેવીના રોટલા ખાય તો એની તો વાહ કરે તેને. હા બરોબર છે વાલજીભાઈ. એ પથુભાઈ બોલવામાં છે ને મર્યાદા રાખજો, તમારા ઘરે કઈ ખાવા ના આવતો. એ મર્યાદા પણ નો આવતો કાઈ નહીં, પણ ના કરે તારો બની વિચાર હારો છે, 56 છોરનો જમાદાર છે. એ વાલકા તું તો છે ને માપ માત્ર છે, મને જે કહેવું ની કહેજે, પણ મારા બનેવીને તું કાઈ નો કહેતી નો. એ ભાઈ હજી તું તારા બનાવીને ઓળખતો નથી. ગામમાં કોઈ 10 રૂપિયા બાકી નથી આપતું. જ્યાં હોય ને ગામના ગાળિયા કર્યા ઈ તારો બનાવી છે ભૂખડ. જેને તું ઓળખતો નથી. તું વયો જાને, તું આજકાલ નો અહીંયા આવ્યો તને શું ખબર હોય? કેમ વયો જા એટલે સરપંચ હવા શેની છે તમારે? હવા તો હોય તે ને ગામ અમારું. તું વયો જા, તું બાર ગામનો તને ન ખબર, તારા બનાવી છે તું જે કાઈ નો જાણતો હોય. નીકળ હાલ જમ. હવા ખોટી નહીં કરવાની મારી હમુ, સમજ્યા? એ રૂખડ હવે સે તારે દોઢ હાટક્યા અને પાછો મારી હમુ બોલે છો. ઓય બાપા મને હટી જા સરપંચ ને. હવે વયું જાને ઘર ભેગું થાને. એ ઓય બાપા અખડે તો વાલજીભાઈ લે. એ વાલજીભાઈ આ સરપંચ તો એક ધોકા ભેગા ગયા. હે મરી ગયા? હા ગયા. એ ઓલો ભાગી ગયો. એ સરપંચ ભાઈગો નથી ને બહુ. એ પથુભાઈ કાઈ વાગ્યું નથી, ઓલો વયો ગયો. હા એને મેં વિવડાઈને ભગાડી દીધો. આમ જો વાલજીભાઈ ધોકા મારો જો ને તમે હાથ આડો રાખી દીધો, એને એમ કે માથું જ ફાડી નાખ્યું, પણ એવું કઈ થયું નથી. ખાલી તમર ચડી આમ જો આનો કાંઈક ગાળિયો કરવો પડશે. પૈસા આવેલા છે કે નહીં ભૂખડ ને? હાલો કાક વૈલ પાસે વિચારી. હાલો કાંઈ વાંધો નહીં, હાલો ઓલા બે ને છોકરાને બોલાવીને કાકેનો પ્લાન કરી યાર, ગમે એમ કરી. આ ધોકા લઈ લો, કામ લાગે. લઈ લો. જલસા કર ભૂખડ જલસા કર, દુનિયા જાય તેલ લેવા જલસા કર, ઇનામના પૈસે મોજું કર, જલસા કર ભૂખડ જલસા કર. કેમ રૂખડ પણ? વાહ બનેવી વાહ, 50,000 રૂપિયા જીતી જાય એમ ને? હા અને હું તો આખા ગામમાં આવે છે ને, અહીંયા તો હું પણ બેદે ક્યાં હંતે હાર્યો જ નથી, બધે હું જીતું. તો બનેવી તમારા વિશે કેવી ગામમાં વાતો કરે હો? હા ઈ તો મને ખબર છે, ગામ તો વાતો કરે છે, પણ ઓલા પાંચેય વાતો કરતા છે, સરપંચ વાલકોર ગજુન પત્રીન બધાય. પણ હવે તમારે મૂંઝાવાનું નહીં, ગમે કોઈક વાતો કરે ને ટકો તોડી નાખવાનો. અરે તોડવાની વાત નહીં, તોડી નાખ્યું એમ? હવે કાંઈ વાંધો નહીં, હવે તો છે ને મૂંઝાવાનું નહીં, પૈસા આવી ગયા છે, હું લડી લઈશ. પણ કોને માર્યો? સરપંચ ને.
અરે ઓય બાપા અરે રૂખડ તમે આ શું કર્યું? આ સરપંચ ને શું કરવા માર્યા એમ કહું છું. પણ તમારા વિશે ઈ કેવી કેવી વાતો કરતા થાય કે ભૂખડીઓ આમ છે ને ભૂખડીઓ તેમ છે ને એટલે મારથી રહેવાનું નહીં. મેં તો એક લાકડી ઠોકીને તોલો તોડી નાખ્યો. અરે હવે ઈ આખા ગામને ખબર પડશે કે સરપંચ ને માર્યા તો આખું ગામ આવે છે અને મને હકીથી રહેવા નહીં દે. પણ જો બનાવી તો આપણે હાલો ગામ મૂકીને વૈયા જવી. અરે ગામમાં મૂકીને જાય કોઈ ભાળી જાય તો આપણને ના મારશે. તો શું કરવું આપણે? હવે હતાઈ એક કામ કરીએ. આમ જો આજની અધી આમાં હુઈ જાય પેટીમાં હતાઈ જઈએ ને પછી હવાર થાય ને વહેલા ભાગશું. હા હાલો હાલો તો. હું ફોન કર્યો તો શું કામ છે? વાલજીભાઈ આ બે નવીરા છે આને કામ આપી ગયો. હાલો હવે છે ને કાંઈ કરવાનું નથી. તમે બે જણા છે ને પોલીસ વાળા બની જવાના. એ બાપા હું તો 10 ફેલ છું, મારે ક્યાં ફોર્મ ભરવું? હું તો નિહાળે જ નથી ગયો. એલા એવી વાત નથી. હવે હું સમજો છો તમે? તો આ છે ને હમણાં ઓલો છે ને ભૂખંડનો હાલો રૂખડ આવ્યો કે નહીં, સરપંચ એક ધોકો મારી લીધો છે. સરપંચ પડી ગયા. પડી ગયા તા? માથું ફાડી નાખ્યું મારું હવે ગજુ. તો પણ દવાખાને જાવ પેલા. એ સરપંચ ક્યાં ફેર દેખાડો તો. હા એ ભાઈ એ હાથું ફાડ્યો નથી એવી રીતનું કહેવાનું છે ને પૈસા તોડ કરવાનો છે. છે ભૂખંડનો. હજી તો 50,000 હું ભૂખડ કાકા પાસે આવ્યા ત્યાં તો તોડ કરવાનું કરી નાખ્યું. એ તમારા ભૂખડ કાકા બહુ વાલા પાછા. એ ભાઈ તું કુજુડા સાનો મનો બેઠ ને ઘડીક એક ઘડીક પોલીસ વાળા બની જવા. હાલો શનિ મહિના હાલો. આમ જો તમને બેને વાપરવા આપી દેવો. હાલો કેટલા? પછા હા એ બાપા આવો પછા એ 100 રૂપિયા બસ. હું તમને 100 રૂપિયા આપું તમારી નીકળો. આમ જોવો એ બાપા હું છે ને ભૂખડ કાકાને જઈને એમ કહીશ ને કે સરપંચ હાવ નાટક કરે તો 500 રૂપિયા તી વાપરવા આપશે. તો ડોબા રેખા એને લીધી કહેવાનું કાંક સમજો જરા સમજો. પૈસા મળે એમ છે અત્યારે. તું છે ને જાવ તમને બેન 1000 આપી દઈશ. હાલો અમારે યાર હાલો જલ્દી. હા તો બરોબર તો પોલીસ વાળા બની જાય. લ્યો હાલો હાલો થઈ ગયું વાત. ક્યાં છે? જો સાહેબ આ છે તો વયા ગયા લાગે. તો હવે એને ક્યાં ગોતવા? હવે સાહેબ અમને નો ખબર હોય ને ક્યાં વયા ગયા. એને ખબર પડી ગઈ લાગે એટલે ભાગી ગયા ઘર મૂકીને. એક કામ કરો સાહેબ આ મકાનને સીલ મારજો. હા ઈ કરવી એટલે આપુડા આવશે અહીંયા ઓફિસે. એ સાહેબ આમાં કાંઈ તમને દેખાય સીલ માર્યા છે કોઈ હું મારું આને. એ આને સીલ મારજો. હા પટારાને હા લો, પૂછું. સીલ ન મારતા એ બહાર નીકળી જને. બોલો જો આપણને એમ કે ભાગી ગયા પણ પટારામાં અંદર હંતા જ બેઠેલા. બાનિકા હા એ સાહેબ નીકળ. બહાર કાઢો, બહાર કાઢો. પકડી રાખજો પછી ભાગી જાય. અરે ભાજી હું જાય પડી લો. જાવો. હાઈટ પાવ જાય. એ આ ટોટો ક્યાંથી હે? કોણે સરપંચ ને માથું કોણે ફાડી નાખ્યું ઈ જો. ઈ છે ને ઈ સાહેબ આઈ એને હું કરતો તો આખા ગામના આરી બાધે. ઘડીક સાચે રાખ સાહેબ કે હા પડવા. ઈ જે હોય બેયના નામ સરપંચે લખાવ્યા છે અને કેસ છો છે ને સરપંચ છે ને દવાખાને દાખલ છે. ઈ જ્યાં સુધી બહાર નહીં નીકળે ને ત્યાં સુધી તમારે અંદર રહેવું પડશે. સાહેબ લઈ લઈ ખોટા ઠોકા લાગે છે. સાહેબ સમજો મને આ જેલમાં જાય ને તો મને બીપી વધી જાય. અને વધી જાય સાહેબ એ ખોટું બોલે છે ઈ. હા ઈ નાટક કરે છે કઈક ના બીપી વધારી દે એવો છે ને કાંઈ થાય એમ એ ના એ વાલકા તું કાંઈક સમજાય ને આમ જો સરપંચ વાત ને તો એ સમજાય હવે તો તું સમજાય ને. આ ઘડીક ચાલો રે હવે. હા ઘડીક સાચી રાખો સાહેબ. આમ દો રપત પપટી નાખો ને. સમજી જાવ ને ભાઈ. મારો ભાઈ છે આમ તો નાનો એમાં કાંઈ ફેરફાર નથી પછી તમતારે. એ સેબ આટા કાંઈ વાંધો નહીં 50,000 આપી જો એટલે કેસ રફા દફા. હવે હું 50,000 કીધા છે માની જાય તો હું લેવા જેલમાં જાઉં. અરે એમ નથી વાત મારી આગળ હવે છે ને ખાલી 25,000 રૂપિયા પડ્યા છે અને 25,000 ઓલો રાજ્યો લઈને મયો ગયો. આ તો સાનો રહી જાઉં સાહેબ પાછું. એ સાહેબ 25,000 છે અહીંયા આગળ માની જાવ ને. નો હાલે હાલો જેલ અવાજ. એ સાહેબ માની જાવ ને પછીમાં હવે. પછી તો પછી લઈ લો ને. હા આતે કાંઈ વાંધો નહીં 25 તો 25 બે જાહો તો બચી. બા 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 વાહ, વાહ, વાહ. બોલે. હાલો, હાલો. અરે બનાવી દાંત હુકમ કાઢો છો? અરે દાંત ન કાઢો તો હું કરું? અરે હજી 25,000 તો પડ્યા. કે ભાણો નત લઈ ગયો? ના